વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યું વૃક્ષારોપણ। ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે નવા પ્રકલ્પોના ઉદ્ઘાટન બાદ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાંસદ મનસુખભાઈ વસાવાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટેનો મહત્વનો સંદેશ આપ્યો હતો। સાથે જ તેમણે ઉદ્યોગ ગૃહો સહિત સામાન્ય નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, રેલવે સલાહકાર બોર્ડના જીતેન્દ્રભાઈ રાજપૂત તેમજ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ રેલવે સ્ટેશને પેસેન્જરોની અપેક્ષા મુજબ ડિજિટલ લોનનો આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રેલવે સ્ટેશનને તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી રહ્યા છે અને સાથે સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। પર્યાવરણની જાળવણી, નવા વૃક્ષો ઉગાડવા એના માટે ભારત સરકાર ખૂબ કટિબદ્ધ છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક આગ્રહ છે કે માં કે નામ પર એક પેડ। તો એને લઈને સમગ્ર દેશ અને ગુજરાતની અંદર આજે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમો અલગ અલગ સ્થાન પર થઈ રહ્યા છે। આજે ભરૂચ રેલવે સ્ટેશનને એક જગ્યા પર જે ખરેખર વૃક્ષોની જરૂર છે, અગાઉ પણ વૃક્ષો રોપેલા છે અને માણસોને ખૂબ ઉપયોગી થઈ શકે છે એવી જગ્યા પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રેલવે થકી એનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તો ટૂંક સમયમાં ત્યાં પણ અમે આ વૃક્ષારોપણના કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ અને બાકીના બધા જ લોકોને હું આજથી અપીલ, આપણા મીડિયાના માધ્યમ દ્વારા અપીલ કરું છું કે આપણા ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક સેન્ટરો ખૂબ મોટા છે, મોટા ઉદ્યોગો છે। તો અનેક પ્રકારના ઉદ્યોગોના કારણે પ્રદૂષણથી માંડીને ઘણી બધી તકલીફો ઊભી થાય છે। તો એને રોકવા માટે એના માટે એક જ ઉપાય છે કે વધુમાં વધુ ઉદ્યોગ જગતના લોકો પણ વૃક્ષો આવે અને માનવ જાતિના સ્વાસ્થ્ય માટે આપણે ખૂબ ઉત્તમ પ્રકારની સેવા કરીએ। પર્યાવરણ દિવસ માટે તો બરાબર છે, આરા દિવસે જે કંપનીઓ દ્વારા પ્રદૂષણ એમના પર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં? એ જે અમારા જ્યારે પણ અમારી પાસે આવી કોઈ પણ રજૂઆત આવે છે, કોઈ તો જિલ્લા સંકલન મિટિંગમાં પણ આ પ્રશ્ન ઉઠાવે છે અને અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં પણ આવા કોઈ ફંક્શનો થતા હોય તો રેલવે અથવા તો ઉદ્યોગોને લગતા કોઈ પણ નાના મોટા કોઈ કાર્યક્રમ હોય ત્યાં પણ અમે સતત રજૂઆત કરીએ છીએ। આજે પહેલાંના વર્ષો કરતાં વર્તમાન પરિસ્થિતિની અંદર એટલી સ્થિતિ ખરાબ નથી। આ છે ઉદ્યોગ, જે આગ છે ત્યાં ધુમાડો તો છે ને, ધુમાડો છે તો આગ તો રહેવાની જ છે, પરંતુ એ પ્રજાના હિત માટે જે પણ કંઈક કડક હાથે કામ લેવાનું હોય તો અમે કામ કરી રહ્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।